એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એક ગામની મુલાકાતે જઈ રહ્યા હતા. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારા મનમાં એક પ્રશ્ન છે જે મને ઘણા સમયથી મૂંઝવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું મને વિના સંકોચે તે પ્રશ્ન સમજાવ, તને શું પ્રશ્ન છે? એટલે અર્જુન કહે છે કે હું પણ ઘણા લોકોને દાન આપું છું, હું પણ ઘણું બધું દાન કરું છું, તેમ છતાં પણ કર્ણને બધા કેમ મહાદાની કહે છે? એટલે ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને તેણે કહ્યું કે આ પ્રશ્નનો જવાબ હું તને ચોક્કસ આપીશ. એટલે થોડા આગળ રસ્તામાં ચાલ્યા જાય છે ત્યાં તેને બે પહાડ દેખાય છે. એટલે આ બંને પહાડને ભગવાન શ્રી કૃષ્ણ સોનાના બનાવી દે છે અને અર્જુનને કહે છે કે આ બંને સોનાના પહાડ તારે ગામના લોકોને વહેંચી દેવાના છે. એટલે અર્જુન ભગવાનની આજ્ઞાનું પાલન કરીને બધા ગામના લોકોને બોલાવે છે અને પોતે પહાડમાં જઈને સોનું ખોદીને આવે છે અને બધા લોકોને તે વહેંચવા લાગે છે. 2 દિવસ સુધી પહાડ ખોદીને બધા લોકોને વેચે છે. આમને આમ 2 દિવસ 2 રાત પસાર થઈ જાય છે, પરંતુ સોનાનો જે પહાડ હોય છે તે થોડો પણ ઓછો થતો નથી, તેમની તેમ સ્થિતિમાં જ હોય છે. આમને આમ તે લોકોને સોનું વેચતો જાય છે અને પોતાના મનમાં અહંકાર આવતો જાય છે. થોડા દિવસો વીતે છે, 3 દિવસ વીતી જાય છે આમને આમ. એટલે હવે અર્જુન થાકી જાય છે અને અર્જુન ભગવાન પાસે જઈને કહે છે કે હવે હું થાકી ગયો છું, મારે આરામની જરૂર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તો તું આરામ કર, હું કર્ણને બોલાવી લઉં. એટલે ભગવાન કર્ણને બોલાવે છે અને કર્ણને કહે છે કે આ બંને સોનાના પહાડ છે, આ બંને પહાડમાંથી સોનું તારે ગામના લોકોને દાન આપી દેવાનું છે. એટલે કર્ણ બધા ગામના લોકોને બોલાવે છે અને ગામના લોકોને કહે છે કે તમારી જરૂરિયાત પ્રમાણે આ બંને પહાડમાંથી તમારે જોઈએ તેટલું સોનું લઈ લેજો. તેમ કહીને કર્ણ ત્યાંથી ચાલતો થાય છે. એટલે આ જોઈને અર્જુન ચોંકી જાય છે અને ભગવાનને કહે છે કે આવો વિચાર મારા મનમાં કેમ ન આવ્યો? એટલે ભગવાન પાછા હસવા લાગે છે અને ભગવાન તેમને કહે છે કે તને જ્યારે આ 2 સોનાના પહાડ દાનમાં આપવાનું કહ્યું ત્યારે તે આ બંને પહાડ સોનાના એ તે તારા સમજી લીધા. તું ગામના લોકોની પાસેથી માન સન્માન અને પ્રતિષ્ઠા ઈચ્છતો હતો, એટલે તે જાતે જ તે સોનાનો પહાડ જે હતો તેમાંથી સોનું ખોદીને ગામના લોકોને જરૂરિયાત પ્રમાણે આપવાનું ચાલુ કર્યું. એટલે ગામના લોકોએ તારી જય જયકાર કરી. જેમ જેમ જય જયકાર થતી ગઈ તેમ તારા મનમાં અહંકાર આવતો ગયો અને તને વધારે લાલસા થઈ કે હવે જે લોકોને જેટલી જરૂરિયાત છે તેટલું હું સોનું ગામના લોકોને આપતો જઈશ, એટલે મારી માન મર્યાદા પ્રતિષ્ઠા મોભો બધું વધતું જશે. પરંતુ કર્ણને એવું કાંઈ નહોતું. કર્ણને માત્ર દાનથી જ મતલબ હતો. તે દાન ગમે તે રીતે કરે, પરંતુ તેની પાછળથી શું વાત થાય છે તેના ઉપર કર્ણનું ક્યારેય પણ ધ્યાન રહેતું નથી. એટલે જ લોકો તેને મહાદાની કહે છે. એટલે અર્જુનને હવે પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો અને આટલી સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને તેમના પ્રશ્નનો જવાબ આપ્યો તે બદલ તે ભગવાનના આશીર્વાદ લેવા માટે તેમના ચરણોમાં નમી જાય છે. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ સાર મળે છે કે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું દાન કરીએ છીએ ત્યારે તેના બદલામાં આપણે માન સન્માન પ્રતિષ્ઠા કે કોઈ આપણો આભાર વ્યક્ત કરે તેવું ક્યારેય પણ ઈચ્છવું ના જોઈએ. જો તેવું આપણે ઈચ્છીએ છીએ તો તે એક પ્રકારનો સોદો થઈ જાય છે. જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણે કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની લાલચ ના રાખવી, તે જ આપણું સાચું દાન કહેવાય. જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે એક હાથે દાન કરેલું બીજા હાથને ખબર પણ ના પડવી જોઈએ. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો, મિત્રો અને ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ દોસ્તો.